ગુજરાતી ખોડલધામ. અને સમાચારમાં હવે વાત વરસાદની. ગુજરાતના ખેલૈયાઓ અને ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ખેલૈયાઓની નવરાત્રી આજે નવલી નવરાત્રી છે અને ખેડૂતોના ખેતરમાં રહેલો જે ચોમાસુ પાક છે તેના પર મોટું સંકટ આગામી દિવસોમાં આવી શકે છે. આગામી દિવસોમાં લાવવાની તૈયારીમાં ખુદ મેઘરાજા છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાએ વિદાય લીધી છે, તેમ છતાં ગુજરાતની મહેમાન નવાઝી હજુ પણ માનવી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કયા નોર્ધે વરસાદથી આક્રમક થશે તે ઉપરાંત શું નવરાત્રીમાં વાવાઝોડું આવશે ખરી? આ સવાલોના જવાબ મેળવો આ અહેવાલમાં. રૂમઝૂમ નવરાત્રીનો માહોલ બગડશે, બેફામ વરસાદી આક્રમણ થશે. પરંતુ આ સિસ્ટમ મજબૂત છે એટલું કહી શકાય. પહેલીવાર નવરાત્રીમાં વાવાઝોડાનું ભયંકર સંકટ. અને આ ચક્રવાત જે છે એ મજબૂત હોઈ શકે તેમ છે. અરે ભાઈ, ખેલૈયાઓના મેકઅપ પર વરસાદી પાણી પડશે. અરબી સમુદ્રમાં કંઈક જુદું જોવા મળ્યું છે. અનરાધાર વરસાદથી મોંઘા પાસ પણ પલળી જશે. ચણિયા ચોળી નહીં, રેનકોટ પહેરીને ઝૂમવું પડશે ગરબે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં કરા સાથે વરસાદ થવાની શક્યતા છે. મેઘાએ લીધો છે પ્રણ, વરસાદ પાડશે ગરબાના રંગમાં ભંગ. નવરાત્રીના 1 2 નહીં 5 નોરતા બગડવાનું નક્કી છે. ખેડૂતોના ખેતરની જ પથારી ફેરવશે કમોસમી વરસાદ. તો રૂની ક્વોલિટી બગડી જવાની શક્યતા રહેતી હોય છે. એમાંય આ મેઘરાજા છે કે આ વખતે માનવા તૈયાર નથી. ચોમાસાની વિદાય થઈ ગઈ હોવા છતાં પણ મેઘરાજાને ગુજરાત છોડવું જ નથી. ગુજરાતમાં 4 મહિના રહ્યા બાદ પણ જાણે કે મેઘાનું પેટ ન ભરાયું હોય તેમ ગુજરાતમાં જ તેને રહેવું છે તેવી આગાહી કરી છે. એમાંય હવે જે રીતે મેઘો આક્રમણ કરશે તેવું આક્રમણ તમે નવરાત્રીના ઇતિહાસમાં ક્યારેય નહીં જોયું હોય. આવું અમે નહીં, પરંતુ સચોટ આગાહીકાર અંબાલાલ પટેલ કહી રહ્યા છે. ત્યારે હવે અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ. નવરાત્રીમાં અરબી સમુદ્રમાં ભયાનક હલચલના એંધાણ. બંગાળની ખાડીમાં પણ ડરામણી હલચલ થઈ રહી છે. શું નવરાત્રીમાં આવશે વાવાઝોડું? શું કાંઠા વિસ્તારમાં દરિયો તોફાની બનશે? આ તમામ સવાલોના જવાબ આપશે સચોટ આગાહીકાર અંબાલાલ પટેલ. અરબી સમુદ્રમાં તારીખ 16મી ઓક્ટોબરથી જ હલચલ જોવા મળશે. તારીખ 18મી ઓક્ટોબરે લો પ્રેશર ડેવલપ થશે. ત્યાર પછી તેમાંથી વેરમાર્ક લો પ્રેશર અને ચક્રવાતની જે પ્રક્રિયાઓ છે ચક્રવાત બનવાની શક્યતા રહેશે. અને આ ચક્રવાત જે છે એ મજબૂત હોઈ શકે તેમ છે. એટલે કે ગુજરાતને અડીને જ આવેલા અરબી સમુદ્રમાં કંઈક ને કંઈક ઉથલપાથલ થઈ રહી છે. આ એવી ઉથલપાથલ છે જેના કારણે ગુજરાતને નવરાત્રી દરમિયાન મોટી આફતનો સામનો કરવો પડી શકે છે. એવી સમુદ્રી આફત જેનો સામનો જૂન મહિનામાં જ દરિયાકાંઠે વસેલા જિલ્લાઓએ કર્યો. આગાહીકાર અંબાલાલ પટેલના મતે સિસ્ટમ જ એટલી મજબૂત છે કે ખૂંખાર વાવાઝોડું આવવાનું નક્કી છે. ત્યારે હવે તમને સવાલ થશે કે વાવાઝોડાનો ટ્રેક કઈ તરફનો રહી શકે છે? આ જે ચક્રવાતી સિસ્ટમ એટલે કે લો પ્રેશર ક્યારે સાયક્લોનમાં પરિવર્તિત થશે? આ વાવાઝોડાની દરિયાકાંઠાને કેટલી અસર થશે? આ તમામ સવાલોના જવાબ અંબાલાલ પટેલે આપ્યા. અંબાલાલ પટેલની મોટી આગાહી. દરિયાકાંઠાના જિલ્લાઓ સાવધાન, મોટા વાવાઝોડાના છે એંધાણ. ભારેથી અતિ ભારે વરસાદ પણ થઈ શકે. આ ચક્રવાતનો માર્ગ ઓમાન તરફ જઈ શકે, પરંતુ આમ છતાં વરસાદ તો કોસ્ટલ એરિયામાં લગભગ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયામાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં. એટલે કે આ જિલ્લાઓમાં નવરાત્રીની મોજમાં ભંગ પડવાનું નક્કી છે. અહીં કરાયેલા તમામ આયોજનો પર વરસાદી વિઘ્ન ઘેરાઈ રહ્યું છે. તેવામાં ગરબા આયોજકોએ પણ વરસાદી વિઘ્નને પહોંચી વળવા તૈયારીઓ કરવી પડશે. હજુ પણ ગરબા આયોજકો પાસે 24 કલાકનો સમય છે. ગ્રાઉન્ડમાંથી માટીથી લઈ તમામ પાણી કાઢવાની પણ તૈયારીઓ કરવી પડશે. કેમ કે વરસાદ જેવો તેવો નહીં, પરંતુ અતિ ભારે પવન સાથે આવવાનો છે તેવું અંબાલાલ પટેલનું માનવું છે.
તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.